ઓકે, તો પછી આવ્યો આ 7મો બી જોઈ લો. એમાં ક્લાસ ફ્રીક્વન્સી લખી છે ને ફાઇન મીડિયન. બસ ખાલી એક જ વસ્તુ ફાઇન કરવાની છે ને, આ જરાક સારું પડે, જલ્દી પતી જશે. ઓકે, આ જોયું છે. ક્લાસ ફ્રીક્વન્સી લખી છે, મીડિયન ફાઇન કરવાનો છે, તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી લખવા પડે. તો અહીંયા તમારે CF થી લખવાનું, આખું નામ જ લખી દેવાનું, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. કેમ કે CF આપણે અહીંયા કોઈ એક વેલ્યુ આવે એને લખીએ ને આપણે CF એટલા માટે. તો કેવી રીતના લખીએ? 2 એમ જ લખી દેવાનું. 2 + 3 કરે તો 5 આવે, 5 + 8 કરે તો આવ્યું 13 આવે, 13 + 6 19, 19 + 6 25, 25 + 3 28 ને એમાં 2 એડ કરે તો 30. તો અહીંયા બી આવ્યું 30 જ આવશે. જે નંબર અહીંયા હોય તે જ અહીંયા હોય. આ બધાનું એડિશન બી 30 જ આવશે. જોઈ લો ને, સવાલમાં લખેલું છે કંઈક. સવાલમાં લખ્યું છે નંબર ઓફ સ્ટુડન્ટ લખેલા છે ને, 30 સ્ટુડન્ટ લખેલું છે સવાલમાં. ક્વેશ્ચનની પહેલી લાઈનમાં લખેલું છે 30 સ્ટુડન્ટ. તો આ સ્ટુડન્ટ જ છે ને, અહીં મેં ફ્રીક્વન્સી વર્ડ લખ્યો છે, પણ એકચ્યુઅલી આ નંબર ઓફ સ્ટુડન્ટ જ છે. તો ફ્રીક્વન્સી વર્ડ લખે તો બી કંઈ રોંગ નહીં આવે. FI અહીં લખવું હોય તો ઠીક છે, નહીં લખે તો બી કંઈ નહીં. તો આ n = 30, n/2, 30 નું અડધું 15. 15 કરતાં થોડોક મોટો નંબર તમે અહીંયા શોધો આવ્યો, તો આમાંથી તમને બધા આન્સર મળશે. CF ની વેલ્યુ આ એરિયા લેવાની હોય, F ની વેલ્યુ આ એરિયા લેવાની હોય, L ની વેલ્યુ આ એરિયા 55, H ની વેલ્યુ કેટલી છે? 5 નો ડિફરન્સ છે ને, અને n ને n/2 લખ્યું છે. મીડિયનનું ફોર્મ્યુલા લખવાનું. થોડુંક સ્પીડમાં જાય કરે કે આવ્યું કંઈ નહીં ખબર પડે તો ભાઈ કહેજો કે ગમે તેવી રીતના કેવું. અને જે લોકો બાય ચાન્સ જૂના સ્ટુડન્ટ કે જે બી હોય ને, જે સ્કૂલમાં કે ગમે તમારી સાથે કદાચ કનેક્ટેડ હોય, તો ભાઈ કંઈ બી ખબર પડે કે નહીં ખબર પડે, મારો વોટ્સઅપ નંબર જો હોય તમારી પાસે તો એમ મેસેજ કરો કે ઠીક છે, કરવો હોય તો કરો. અને ઇન્સ્ટાગ્રામ પર તો છે જ. અને ઇન્સ્ટાગ્રામમાં ભાઈ ઇઝી મેથ્સ વાળું એકાઉન્ટ છે, હા ને, તો એના પર જ મેસેજ કરવાનો ખાસ કરીને. આમાં શું કરવાનું હવે? L ની વેલ્યુ ક્યાં ગઈ? 55, n/2 આવ્યું છે 15, CF એટલે આવ્યું છે 30, F ની વેલ્યુ 6 અને H ની વેલ્યુ 5. તો આનું માઇનસ કરી નાખવું ખાલી. એટલે આવ્યું 55, આનું માઇનસ કરે 2 આવે ને આવ્યું 6 એમ જ, અને આ 5. તો 6 કટ થાય, થઈ જાય. અને 3 અહીંયા લખવાનો તમારે, 3 અહીંયા જ લખજો, હા ને, મોટા નંબર પાસે લખવાનું હોય. તો હવે 5/3 કેટલું આવે? 5/3 કરેલું કે કોઈ વાર જીવનમાં? 1.6 આવશે. તો અભી મેં એવા કરીને બતાવી દઉં. સ્ટાર્ટિંગમાં 3 × 1 = 3, 2 આવશે, આવ્યું 0, પોઈન્ટના ઉપર પોઈન્ટ બી આવે. 3 × 6 = 18, માઇનસ કરે 2 આવશે 0, પાછું 3 × 6 = 18, તો આવ્યું આવ્યા કરે 1.666. એટલે આવ્યું 55 પ્લસ 5/3 નો આન્સર આવ્યો છે 1.66. એકચ્યુઅલી હજી બી 6 આવ્યા જ કરે, અને અહીંયા બી 2 આવશે, 0 આવ્યું ચાલ્યા જ કરે. 1.6 12 એવું કહે તો બી ચાલે, પણ 12 લખવાની જરૂર નહીં મળે. પછી 12 અમુકને ખબર પડે નહીં પડે. તો આવો આન્સર લખ્યો છે મેં. હવે એડિશન કેવી રીતના કરવાનું? 55 + 1, એકચ્યુઅલી 1.666 છે, પણ 55 + 1 કરે તો 56 આવે ને, અને 666 ને આવી રીતના લખી લે તો ઠીક છે, આવ્યું થઈ ગયું. હા ને, એક્સરસાઇઝ બધી 3